લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ઓટો રિક્ષા ચાલક બન્યા બેફામ. કલોલ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓટો રિક્ષા ચાલકો બેફામ બન્યા છે. જાહેર માર્ગો ઉપર બેફામ લાઉડસ્પીકર પર ગીતો સાંભળવા, ભારે અવાજમાં હોર્ન વગાડવા અને ઓવર સ્પીડમાં રિક્ષાઓ ચલાવી આ સામાન્ય બની ગયું છે. તો કલોલ બગીચા પાસે શુભમ ટાવર પાસે પાર્ક કરેલા ઓલા એક્ટિવા સાથે રિક્ષા ચાલક સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ધડાકાભેર અથડાતા વાહનને ભારે નુકસાન થવા પામ્યું હતું. તો ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા, જેને જોઈને ઓટો રિક્ષા ચાલક ત્યાંથી પોતાની ઓટો રિક્ષા લઈને ભાગી છૂટ્યો હતો. જેની જાણ મહિલાને થતાં મહિલાએ કલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને કલોલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ પલ્લવી પરબ ચૌહાણ છે અને આજે યોગા દિવસ હોવાથી હું સરદાર ગાર્ડનમાં યોગામાં ગઈ હતી અને ત્યારબાદ વેદમ હોસ્પિટલની નીચે મેં મારું વ્હીકલ સાઈડમાં પાર્ક કર્યું હતું, પાર્કિંગની જગ્યાએ. અને ફ્લેટમાં હું મારા રિલેટિવને મળવા ગઈ અને નીચે આવી તો રિક્ષાવાળાએ મારા વ્હીકલને એટલું બધી રીતે ઠોકી દીધું હતું અને બહુ જ ખરાબ રીતે ઠોકેલું છે અને બહુ મોટો ખર્ચો આવેલ છે. એટલા માટે હું અહીંયા પોલીસમાં ફરિયાદ લખાવવા આવેલ છું. અને રિક્ષા ચાલક કહે છે કે કૂતરું આવ્યું અને હું સાઈડમાંથી જવા ગયો અને આ રીતના થયું છે, પણ મને લાગતું નથી કે એવી કોઈ ઘટના બની હોય. પરંતુ એ લોકો બહુ બેફામ ચલાવે છે. સાઈડમાં પાર્કિંગ હોવા છતાં પણ અમારા વ્હીકલો સેફ નથી અને આ સિટીમાં બનેલી ઘટના છે, હાઈવે પર નહીં. એટલે સિટીમાં તો રસ્તાની બાજુમાં પાર્કિંગ હોય જ છે, જ્યાં વેલિડ હોય છે ત્યાં મેં કરેલું હતું અને છતાં પણ આ ઘટના બની છે અને જેના લીધે હું ખૂબ જ અત્યારે પરેશાન છું અને હું અત્યારે પોલીસ સ્ટેશન ઊભી છું ફરિયાદ નોંધાવવા માટે. મહિલાઓને પાર્કિંગમાં અને ચલાવવામાં પણ તકલીફ પડે છે, કારણ કે રિક્ષા ચાલકો જે રીતના બેફામ ચલાવી રહ્યા છે. તો બસ એ જ સૂચન છે કે આનું કોઈ નિરાકરણ આવે અને મને મારું કમ્પેન્સેશન વાપસ મળે, કેમ કે મારું વ્હીકલ પાર્કિંગમાં હતું અને મારી કોઈ ભૂલ ન હોવા છતાં પણ હું અત્યારે સફર કરી રહી છું કે એનું મને વળતર આપવાનું શું અને એનું મને ન્યાય જોઈએ છે.